શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસરમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જંબુસર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસરમાં વર્ષ 2025-26ના વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત સરસ્વતીની વંદના થકી કરવામાં આવી। કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે નાહિયર ગુરુકુળના પરમ પૂજ્ય શ્રી કેશવ સ્વામી તથા શ્રીજી હોસ્પિટલ જંબુસરના ડૉક્ટર દીપકભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। સ્વામીજીએ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો જ્યારે કળા કૌશલ્ય બતાવે ત્યારે સૌએ તાળી પાડીને તેમના ઉત્સાહમાં વધારો કરવા સૂચન કર્યું હતું। ડૉક્ટર દીપકભાઈ રાઠોડ દ્વારા પણ બાળકમાં ઉત્સાહ વધે તે માટે તેમને શુભકામનાઓ પાઠવી તેમજ મુકેશભાઈ ભટ્ટ દ્વારા વિશ્વનું સૌથી મોટું બિન અનુદાનિત એવું શૈક્ષણિક સંગઠન વિદ્યા ભારતીની માહિતી પૂરી પાડી હતી। કાર્યક્રમમાં કુલ 21 કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય કૃતિઓની વાત કરીએ તો વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત નાટક, દેશભક્તિને ઉજાગર કરતી કૃતિ ये देश है वीर जवानों का અને ઓપરેશન સિંદૂર તથા નારી સશક્તિકરણને ધ્યાનમાં રાખી માતૃશક્તિ અને મહિષાસુર મર્દિની અંતર્ગત કૃતિ થતા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું રાજસ્થાની ગીત ખમ્મા ધણીની ખૂબ સરસ જ રીતે રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વાલીઓ, મહેમાનો તથા જંબુસર નગરના નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। અંતમાં ભાવનાબેન મિસ્ત્રીએ મુખ્ય અતિથિ વિશેષ મહેમાનશ્રીઓ, વાલીગણનો, કૃતિમાં ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓનો, નગરજનોનો, કૃતિ તૈયાર કરાવનાર દીદી, ગુરુજીનો, મંડપ અને સાઉન્ડ સિસ્ટમના ભાઈઓનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। વાર્ષિક ઉત્સવના કાર્યક્રમનું સમગ્ર સંચાલન માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ તથા શિશુ વિભાગના પ્રધાનાચાર્ય શ્રીમતી ભાવનાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું।